આજે હું તમારી સાથે ખાટિયા ઢોકળાની રેસીપી શેર કરવાની છું। તમે એકવાર આ રીતે ખાટિયા ઢોકળા બનાવશો તો એકદમ સોફ્ટ બનશે। તો ખાટિયા ઢોકળા કેવી રીતે બનાવવા એ આપણે જોઈ લઈએ। તો એના માટે મેં 1 કપ ઝીણા ચોખા આવે કોલમના એ લીધા છે। તમે કોઈ પણ ચોખા લઈ શકો છો, બાસમતી નહીં લેવાના। અડધો કપ ચણાની દાળ લીધી છે અને 1/4 કપ મગની દાળ લીધી છે, જે ફોતરા વગરની આવે છે, છડી દાળ એ લીધી છે। દાળ ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાનું। પછી આપણે પાણી નાખીને 6 કલાક પલાળી દઈએ। 6 કલાક પછી આપણે જોઈ લઈએ તો આપણી દાળ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે। તો એનું પાણી નિતારીને આપણે મિક્સર જારમાં તેને આપણે પીસી લેવાનું છે। પછી પીસવામાં આપણે 2 ચમચા દહીં નાખી દઈએ। આપણી દાળ પીસાઈ ગઈ છે તો હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। બીજી દાળ જે વધી છે તેમાં પણ આપણે 2 ચમચી પાણી નાખીને તેને પીસી લીધી છે। તેમાં પછી મેં દહીં નથી નાખ્યું। આમાં દહીં બને ત્યાં સુધી ખાટું લેવાનું। પછી તેમાં 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દઈએ, મીઠું સ્વાદ પ્રમાણે। પછી તેને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। મિક્સ થઈ જાય પછી તેને આપણે 5 થી 6 કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે। 6 કલાક પછી તેમાં આથો સરસ આવી ગયો છે તો તેને એકવાર મિક્સ કરી લેવાનું। સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દેવાનું। તેલને પણ સારી રીતે મિક્સ કરી લેવાનું। પછી આપણે 1 થાળી જેટલું ઢોકળાનું ખીરું સાઈડમાં કાઢી લેવાનું। હવે તેમાં 1/4 ટીસ્પૂન જેટલો ઈનો અથવા બેકિંગ સોડા નાખીને સારી રીતે મિક્સ કરી લેવાનું। આપણે જેમાં ઢોકળા મૂકવાના હોય એ સ્ટીમર આપણે 10 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું। તો અહીંયા એ ગરમ થઈ ગયું છે તો તેના ઉપર તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે બેટર નાખી દઈએ। એને એકવાર ટેપ કરી દેવાનું। પછી ઉપર આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો। પછી તેને ઢાંકીને આપણે 10 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ। 10 મિનિટ પછી આપણા ઢોકળા સ્ટીમ થઈ ગયા છે તો આપણે તેને ઉતારી લઈશું। પછી એક વઘારિયામાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું। તેમાં થોડી રાઈ, હિંગ અને થોડો મીઠો લીમડો નાખી દેવાનો। પછી એ વઘાર આપણે ઢોકળા ઉપર રેડી દેવાનો છે। પછી ઢોકળાને આપણે પીસીસ કરી લઈએ। હવે ઢોકળાને આપણે કાઢી લેવાના છે। આપણા ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે। મગની દાળ નાખો એટલે ઢોકળા એકદમ સોફ્ટ બને અંદરથી પણ। અહીંયા હું તમને એક તોડીને પણ બતાવી દઉં છું। તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ। અહીંયા મેં ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કર્યા છે। તો તૈયાર છે આપણા ખાટા ઢોકળા। તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।